ક્રિકેટ જગતના સરતાજ એવા સચિન તેંડુલકરે સોરઠના સાસણ ખાતે સિંહો નિહાળી રોમાંચિત થયો હતો અને પ્રથમ જ્યોતિર્લિંગ એવા સોમનાથ મહાદેવની પૂજા અર્ચના કરી ધન્યતા અનુભવી હતી. સચિન તેંડુલકર અને તેમનો પરિવાર છેલ્લા 2 દિવસથી સોરઠ, સાસણ અને સોમનાથની મુલાકાતે આવેલ ત્યારે તેઓ પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવ મંદિરે આવી પહોંચ્યા હતા. સચિન તેંડુલકર સાથે તેની પત્ની અંજલિ, પુત્ર અર્જુન અને પુત્રી સારા સહિત સોમનાથ મહાદેવ મંદિર શીશ નમાવ્યું હતું તેમજ ભગવાન સોમનાથને ગંગાભિષેક કરી પૂજા અર્ચન કરી હતી. સચિને તેમના પુત્ર અર્જુનને ભગવાન સોમનાથ વિશે માહિતી આપી હતી તેમજ સોમનાથ ટ્રસ્ટના જનરલ મેનેજર કમલેશ રાવલ અને વિજયસિંહ ચાવડા પાસેથી ટૂંકમાં ભગવાન સોમનાથનો મહિમા જાણ્યો હતો તેમજ સમુદ્રના દર્શન કરી સોમનાથના વિકાસની પણ જાણકારી મેળવી હતી. સાસણમાં શનિવારે 23 સિંહોને નિહાળી નોમાર્ચક થયો હતો તેમજ સિંહો અને અન્ય પશુ પક્ષીઓની વિશેષતા વિસ્તૃત જાણકારી લઈ રવિવારે સવારે સોમનાથ આવી પહોંચ્યો હતો. સોમનાથ મહાદેવ મંદિરે સચિને જોઈ લોકોના ટોળા ઉમટી પડ્યા હતા. સચિનની એક ઝલક જાણવા માટે ભાવિકો અને લોકો દોટ લગાવી હતી. સચિન સોમનાથ મહાદેવ મંદિરે પૂજા અર્ચન અને જલાભિષેક કર્યા બાદ રાજકોટ એરપોર્ટ જવા રવાના થયો હતો. દિનેશ ગામવાનો રિપોર્ટ S9 ન્યૂઝ જૂનાગઢ.